સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું અકાઉન્ટિંગ 5 એમાં આપણે યુનિટ નંબર પહેલું રોકાણોના હિસાબો જોઈ રહ્યા છીએ। આજે આપણે એમાં 2023માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે। શું કહેવા માંગે છે તો કે શ્રી પરેશ પાસે તારીખ 1/4/2022ના રોજ 12%ના ધવલ લિમિટેડના બોન્ડ્સ હતા, જેની ચોપડે કિંમત તેની દાર્શનિક કિંમત કરતાં 10% ઓછી છે। તારીખ 31/3/2022ના રોજ આ બોન્ડ્સ પર ₹15,750 વ્યાજ બાકી હતું। આ બોન્ડ પર દર વર્ષે 30મી જૂન અને 31મી ડિસેમ્બરના રોજ વ્યાજ ચૂકવાય છે અને ખરીદી વેચાણના દરેક વ્યવહાર પર 1% લેખે દલાલી બજાર કિંમત પર જ ગણવામાં આવે છે। તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાનના નીચેના વ્યવહારો થયા હતા। તારીખ આપી છે, આપણને દાર્શનિક કિંમત આપી છે, ભાવ આપ્યો છે, નોંધ આપી છે, બરાબર। સ્ટોકનું મૂલ્યાંકન લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ મુજબ કરવામાં આવે છે અને તારીખ 31/3/2023ના રોજ બોન્ડની બજાર કિંમત ₹108 હતી। શ્રી પરેશના ચોપડે 12%ના બોન્ડનું ખાતું તૈયાર કરો, બરાબર છે। તો 2-3 વસ્તુ હાઇલાઇટ કરવાની છે। પહેલાં તો આપણને શરૂઆતની જે બાકી છે એ નથી આપી, બરાબર। એની જગ્યાએ આપણને એમ કીધું છે કે ગયા વર્ષે આખરમાં કેટલા રૂપિયા વ્યાજ ચડેલું હતું, બરાબર। 15,750 વ્યાજ ચડેલું કીધું છે અને એમ કીધું છે કે 30મી જૂન એટલે કે 30/6 અને 31મી ડિસેમ્બર 31/12ના રોજ વ્યાજ ચૂકવાય છે, બરાબર છે। એટલે આની ઉપર પહેલાં આપણે શરૂઆતની બાકી ફાઇન્ડ આઉટ કરવી પડશે અને વ્યાજની ગણતરી કરશું અને આપણે ફાઇનાન્શિયલ યર છે એ વ્યાજ કરતાં અલગ છે। 1/4ના રોજ આપણને કીધું છે, બરાબર। શરૂઆતની બાકી 1/4ની છે અને 31/3 એ આપણે પૂરું થાય છે, બરાબર છે। તો અહીંયા આપણે બે વસ્તુ ધ્યાનમાં દેવાની છે। ફાઇનાન્શિયલ યર છે, બરાબર છે, એ આપણે ક્યારે પૂરું થાય છે તો કે એ યર થાય છે આપણે 31/3ના રોજ, બરાબર। એટલે 1/4/31/3 છે 2022થી 2023, બરાબર। એક આ છે અને એક વસ્તુ આપણે વ્યાજ ક્યારે મળે છે તો કે વ્યાજ આપણને બે ડેટ આપી છે, એક 30/6 અને એક આપી છે 31/12, એટલે આ બે ડેટ આપણે ધ્યાનમાં રાખવાની છે। હવે વ્યાજનું બોન્ડનું ખાતું, રોકાણનું ખાતું આપણે જે રીતે બનાવીએ છીએ એવી જ રીતે બનાવશું, બરાબર। તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ, મૂડી કિંમત, તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત। વ્યવહારની તારીખો ઉપર જરાક નજર નાખી લઈએ આપણે। તો 1/7ના રોજ પહેલો વ્યવહાર થાય છે, બરાબર। બીજો વ્યવહાર 31/8ના થાય છે, ત્રીજો વ્યવહાર 1/9ના થાય છે અને 1/3ના રોજ ચોથો વ્યવહાર થાય છે। વ્યાજની ગણતરી ક્યારે કરવાની છે તો કે 30/6 અને 31/12, એટલે કે પહેલાં જ આપણે વ્યાજની ગણતરી કરવાની છે, બરાબર। પછી 31/12ના રોજ એટલે 1/9 પછી આપણે 1/3 આપ્યું છે એટલે આની બેની વચ્ચે આપણે વ્યાજની ગણતરી કરવાની છે, એટલે એ બે હાઇલાઇટ કરી નાખીએ। હવે બસ આટલું સમજવાનું છે। હવે આપણે પહેલાં શરૂઆતની સિલક ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર છે। તો અહીંયા આપણે લખી નાખીએ। વર્ષ છે આપણું અત્યારે હાલે છે 2022-23, એટલે કે 1/4ના રોજ આપણે 2022માં 1/4 શરૂઆતની બાકી છે, બાકી આગળ લાવ્યા। તો બાકી આગળ લાવ્યા માટે આપણે પહેલાં ગણતરી કરવી પડશે। તો અહીંયા લખશું આપણે શરૂની સિલક અથવા તો શરૂઆતની સિલક અથવા તો શરૂઆતની સિલક કરતાં શરૂઆતની બાકીની ગણતરી, બરાબર છે। શરૂઆતની બાકીની ગણતરી પહેલાં તો સૌપ્રથમ આપણે છે એ બોન્ડ પર વ્યાજ આપ્યું છે। ચાલો તો પહેલાં આપણે વ્યાજ આપ્યું છે 15,750, એ ક્યારનું છે તો કે ચઢેલ વ્યાજ છે 31/3ના રોજ, બરાબર। 31/3ના રોજ એટલે આની આખરની 2022, બરાબર। હવે એ વ્યાજ ક્યારે હશે તો કે લાસ્ટ વ્યાજ આપણને ક્યારે મળ્યું તો કે લાસ્ટ વ્યાજ આપણને મળ્યું હશે 31 ડિસેમ્બર 2022ના રોજ, બરાબર છે। 31 ડિસેમ્બર, તો 12મો મહિનો, પહેલો, બીજો અને ત્રીજો 3 મહિનાનું ચઢત વ્યાજ હશે આપણી પાસે અહીંયા આખરમાં, બરાબર। તો એ 3 માસનું ચઢત વ્યાજ છે એ આપણને કીધું છે 15,750 છે એવું, બરાબર છે। તો અહીંયા આપણે લખશું વ્યાજની ગણતરી કઈ રીતે કરશે તો કે દાર્શનિક કિંમત એને ગુણ્યા કેટલા ટકાનું છે જામીનગીરી, તો કે 12%ની જામીનગીરી કીધી છે આપણને, તો કે 12% એને ગુણ્યા એના 3 માસનું વ્યાજ છે કે 3/12। વ્યાજ આપણને કહી દીધું છે કેટલું છે તો કે 15,750, બરાબર છે। વ્યાજ આપણને કહી દીધું છે। તો હવે આપણે દાર્શનિક કિંમત એને ગુણ્યા
12% કરવાના છે દાર્શનિક કિંમતના, પણ એ આપ્યા નથી એટલે આપણે 12/100 કરી નાખીએ. એને ગુણ્યા 3/12 બરાબર 15,750. 12 આપણા કટ થઈ ગયા. બરાબર છે. બરાબર, એટલે કે 100 આપણા ભાગાકારમાં છે એને ગુણાકારમાં જવા દેશું. 3 છે એને ભાગાકારમાં જવા દેશું. તો દાર્શનિક કિંમત બરાબર 15,750 એને ગુણ્યા 100. અહીં ડિવાઈડમાં હતા, મલ્ટીપ્લાયમાં આવેલા જશે. અને આ 3 હતા એ મલ્ટીપ્લાયમાં હતા, ડિવાઈડમાં આવેલા જશે. તો 3. તો દાર્શનિક કિંમત આપણી પાસે વધી એ હશે 15,750 એને ગુણ્યા 100/3, એટલે એ આવી જશે આપણી પાસે 5,25,000 આપણી પાસે દાર્શનિક કિંમત. ચાલો, દાર્શનિક કિંમતનું કામ થઈ ગયું. હવે આપણને નિયમ કીધું છે કે હવે હજી આપણે એની મૂડી કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એના માટે એને કીધું છે જેની ચોપડે કિંમત તેની દાર્શનિક કિંમત કરતાં 10% ઓછી છે. કોની? તો કે શરૂઆતની બાકીની 1/4/2022 રોજ જે બાકી હતી એની પાસે, એની ચોપડે કિંમત તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી છે 10%. તો દાર્શનિક કિંમત તો આપણી પાસે આવી ગઈ. બરાબર છે. તો આના 10% ઓછા કરશું તો આપણને એની મૂડી કિંમત અથવા તો જે છે એ ચોપડે કિંમત મળી જશે. તો અહીંયા ચોપડે કિંમત બરાબર દાર્શનિક કિંમત -10%. 10% ઘટાડશું ડાયરેક્ટ એટલે આપણને એની ચોપડે કિંમત અથવા તો એને તમે મૂડી કિંમતે કહી શકો. તો મૂડી કિંમત બ્રેકેટમાં લખું છું બરાબર દાર્શનિક કિંમત છે 5,25,000 -10% એટલે 52,500. તો આને કરી નાખીએ માઇનસ, ડાયરેક્ટ 10% કરું છું તો એ આવશે 4,72,500. તો અહીંયા હું લખી નાખું મૂડી કિંમત અથવા તો ચોપડે કિંમત 4,72,500. બરાબર. તો આ આવી ગઈ આપણી મૂડી કિંમત. તો આ આપણે શરૂઆતનો સ્ટોક થઈ ગયો, શરૂઆતની બાકી થઈ ગઈ. તો અહીંયા આપણે બાકી આગળ લાવ્યા. એમાં દાર્શનિક કિંમતમાં 5,25,000, વ્યાજમાં અત્યારે કાંઈ નહીં હોય, અને 4,72,500. ચાલો, 4,72,500 થઈ ગયું. હવે જે આપણે વ્યાજ આપ્યું છે વ્યાજને પણ આપણે લખવું પડશે 1/4 રોજ. ચઢેલ પણ લેણું નહીં થયેલ વ્યાજ, એટલે અહીં લખશું આપણે વ્યાજ ખાતે. ચઢેલ કે લેણું ન થયેલ વ્યાજ. બરાબર છે. તમે ખાલી ચઢેલ વ્યાજ બરાબર લખો તો ચાલે. ચાલો, તો આ થઈ ગયું. એ કેટલું હતું? તો કે 15,750. તો અહીંયા આપણે લખી નાખશું 750. ચાલો, વ્યાજનું કામ થઈ ગયું. હવે આપણે વ્યવહારો ઉપર જઈએ. તો પહેલા વ્યવહાર છે આપણો 1/7/2022નો. તો એની પહેલાં જ આપણે 30/6 રોજ આપણે વ્યાજની ગણતરી કરવાની છે. તો અહીં લખશું આપણે 2022 બરાબર, અને અહીંયા આપણે લખશું તારીખ 30/6 રોજ. બરાબર છે. અહીંયા આપણે લખશું બેંક ખાતે. ચાલો, તો પહેલાં તો 6 માસિક વ્યાજની ગણતરી કરી નાખીએ આપણે. 30/6/2022 રોજ જે છે એ 6 માસિક વ્યાજની ગણતરી. ચાલો, તો 6 માસિક વ્યાજ આપણી આખરની બાકી આપણને કેટલી મળી હતી? તો કે એ આપણે ફાઇન્ડ આઉટ કરી હતી 5,25,000 દાર્શનિક કિંમત જ છે. તો 5,25,000 એને ગુણ્યા 12%, અને એને ગુણ્યા 6/12, એટલે કે 6 માસનું વ્યાજ આપણે 5,25,000 એને ગુણ્યા 12%, એને ગુણ્યા 6/12, એટલે એ આવી જશે 31,500 આપણું 6 માસિક વ્યાજ જે આપણને મળશે. બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું બેંક ખાતે. બરાબર. નીચે આપણે લખી નાખીએ વ્યાજ, અને એમાં દાર્શનિક કિંમત માત્ર વ્યાજ આવશે 31,500. બરાબર છે, જે આપણી પાસે આવ્યું હતું. અને બાકીમાં મૂડી કિંમતમાં કાંઈ આવશે નહીં. એના પછીનો વ્યવહાર જોઈ. તો વ્યવહાર છે આપણો 1/7 રોજનો, 1/7/2022. તો અહીંયા આપણે 1/7/2022 રોજ શું વ્યવહાર છે? તો કે વ્યાજ સહિત ખરીદી છે. તો અહીં લખી નાખશું વ્યાજ સહિત. ચાલો, તો વ્યાજ સહિત ખરીદી છે, અને 98 રૂપિયા ભાવ છે. એનું બજાર કિંમત આપી છે. તો પહેલાં આપણે લખી નાખશું દાર્શનિક કિંમત.
તો અહીંયા આપણે લખશું દાર્શનિક કિંમત કેટલી આપી છે તો કે દાર્શનિક કિંમત છે 2,50,000ની। હવે એના ઉપર આપણે 98 રૂપિયા લખીએ। આપણે બજાર કિંમત આપી છે તો અહીંયા આપણે ત્રિરાશી મૂકો તોય ચાલશે અને હું ડાયરેક્ટ 2% માઇનસ કરી નાખું છું। 2% વટાવ અથવા તો ઘટાડો, બરાબર છે। ચાલો તો ઘટાડો છે 2% માઇનસ કરશું ટકા એટલે એ આવશે 5,000, બરાબર છે। તો 5,000 માઇનસ કરશું, માઇનસ કરીને 12 મૂકી દઈએ 2,45,000 બ્રોકરેજ। હવે આ 2,45,000 આ આવી આપણી બજાર કિંમત। બજાર કિંમત ઉપર આપણે છે એ દલાલી દેવી પડશે। ખરીદી છે એટલે દલાલી થશે પ્લસ, બરાબર છે। એટલે અહીંયા આવશે દલાલી। દલાલી કેટલા ટકા કીધું છે આપણને તો કે એને કીધું છે દલાલી 1% બજાર કિંમત ઉપર। તો બજાર કિંમત આપણી પાસે છે 1% લેખે, બરાબર છે। તો 2,45,000 એને ગુણ્યા 1%, તો 2,450 તો પ્લસ કરશું 2,450 એડ કરીને 12 મૂકી દઈએ 2,47,450 તો 2,47,450 આ દલાલી આવી ગઈ। હવે વ્યાજ સહિત ખરીદી છે, મીન્સ કે આપણા વ્યવહારમાં અહીંયા આપણે વ્યાજ સમાયેલું છે તો અહીંથી આપણે વ્યાજ કરશું માઇનસ, બરાબર છે। તો માઇનસ વ્યાજ, તો વ્યાજની ગણતરી કઈ રીતે થશે? દાર્શનિક કિંમત 2,50,000 અને એને ગુણ્યા 12%। કેટલા સમય માટે છે તો કે 1/7ના રોજ। લાસ્ટ આપણે 30/6ના રોજ વ્યાજ ચૂકવ્યું છું અને આગલે દિવસે આપણે વ્યવહાર કર્યો છે એટલે એમાં કોઈ પણ જાતનું વ્યાજ છે સમાયેલું નથી એવું સમજી લેશું આપણે, કારણ કે હજી તો વ્યાજ ગયું જ છે। આપણે આગલે દિવસે જ આપણે વ્યવહાર કર્યો છે એટલે કોઈ પણ માસ માટે નથી। 0 માસ એને ભાગ્યા 12, 0 આવી ગયો એટલે અહીંયા આપણે વ્યાજ આવી જશે 0, બરાબર। એટલે કે વ્યાજ કોઈ પણ વસ્તુ સમાયેલી નથી, વ્યાજ 0। તો અહીંયા આપણે વ્યાજ કાંઈ નથી એટલે આ જ આપણી મૂડી કિંમત આવી જશે 2,47,450, બરાબર છે। તો આને આપણે આપણા બોન્ડ્સના ખાતામાં લખી નાખીએ। ચાલો તો અહીંયા આપણે ખરીદી છે, બરાબર છે। તો અહીંયા આપણે લખી નાખશું 1/7ના રોજની ખરીદી બેંક ખાતે, ખરીદી, બરાબર છે। કેટલી છે તો કે ખરીદી દાર્શનિક કિંમત છે 2,50,000ની। વ્યાજ એમાં સમાયેલું નથી તો એમાં કાંઈ આવશે નહીં અને આ છે 2,47,450 આપણી મૂડી કિંમત। પછી આગળનો વ્યવહાર જોઈ, આગળનો વ્યવહાર છે 31/8ના રોજનો। તો 31/8/2022ના રોજ શું આપેલું છે આપણને તો કે વ્યાજ સહિત વેચાણ। ચાલો તો આ વ્યાજ સહિત વેચાણ છે આપણને આપી દીધું। તો સૌપ્રથમ આપણે છે એ શું કરશું તો કે દાર્શનિક કિંમત આપી છે તો દાર્શનિક કિંમત છે 2,75,000ની। એમાં જે છે એ શું છે તો કે 102 રૂપિયા લખે। હવે આમાં કદાચ સુધારો કર્યો હોય સ્ટુડન્ટે કર્યો છે, બરાબર છે, પણ આપણે કરતા નથી। 102 રૂપિયા લખે છે એટલે 2 રૂપિયા આપણે છે એ વધારો લખી 2% સોરી વધારો 2% કરી નાખીએ। 2% વધારો કરી 2,75,000 એને ગુણ્યા 2%, બરાબર। 5,500નો વધારો તો પ્લસ કરશું 5,500 અને પ્લસ કરીને 12 આપણે 2,80,500। હવે આ એવી બજાર કિંમત આ વેચાણ છે એટલે આમાંથી બ્રોકરેજ એટલે કે દલાલી માઇનસ થશે। તો અહીંયા લખશું દલાલી કેની તો કે બજાર કિંમતની 1%। તો બજાર કિંમત છે આપણે 2,80,500 એના 1% એટલે 2,805 માઇનસ કરશું 12 આવી જશે 2,77,695। હવે આ આપણે વ્યાજ સહિત છે એટલે આમાં વ્યાજ સમાયેલું છે તો આમાંથી આપણે કરશું વ્યાજ માઇનસ। તો અહીંયા આપણે વ્યાજ અને અહીંયા તમારે કાંઈ ના લખવું હોય તો અહીં લખી શકો વ્યાજ સહિત કિંમત, બરાબર છે। ક્યારેક અહીંયા ખાલી ના રાખવું હોય તમારે તો અહીં વ્યાજ સહિત કિંમત લખી નાખવાની। દાર્શનિક કિંમત છે આપણી 2,75,000ની, બરાબર છે। એને ગુણ્યા 12% અને એને ગુણ્યા 31/8ના રોજ આપણે વેચાણ કરીએ છીએ। તો 31/8 એટલે આપણે ગણતરી કરી લઈ આપણને લાસ્ટ ક્યારે મળ્યું હતું
વ્યાજ તો કે 30/6 રોજ મળ્યું હતું, બરાબર. તો છઠ્ઠો મહિનો, 7મો અને 8મો, બરાબર. તો 7મો અને 8મો 2 માસ છે આપણી પાસે, તો એને ગુણ્યા 2/12. તો 2,75,000 ગુણ્યા 12% ગુણ્યા 2/12 એટલે એ આવશે 5,500 આપણું વ્યાજ. તો આ વ્યાજ આપણું શું થશે તો કે આમાંથી માઇનસ. તો 2,77,695 માઇનસ 5,500 તો એ આવશે 2,72,195. અને આ આવશે આપણું વ્યાજ જે છે એ મૂડી કિંમત. ચાલો, તો મૂડી કિંમત આવી ગઈ આપણી પાસે. હવે એને આપણે આપણા રોકાણોના ખાતામાં લખી નાખીએ. તો અહીંયા આપણે લખશું વેચાણ છે એટલે જમા બાજુ, તારીખ છે આપણી 31/8 બેંક ખાતે શું છે તો કે આ છે આપણું વેચાણ. કેટલું છે તો કે દાર્શનિક કિંમત આપી છે 2,72,000ની, બરાબર. પછી આપણને મૂડી કિંમત આપી છે 2,72,000, સોરી 2,75,000 છે, 2,72,195 અને વ્યાજ આપણે સમાયેલું છે 5,500. ચાલો આગળ વધીએ. આનું કામ થઈ ગયું. હવે આપણને ત્રીજો વ્યવહાર આપ્યો છે 1/9 રોજનો. તો અહીંયા આપણે લખી નાખશું 1/9/2022. એમાં આપણને વ્યાજ બાદ વેચાણ આપ્યું છે. તો વ્યાજ બાદ વેચાણ છે. આગળ છે દાર્શનિક કિંમત. તો દાર્શનિક કિંમત છે આપણી 1,50,000 ત્રીજો. પછી એમાં આપણે બજાર કિંમતમાં 1%નો વધારો એટલે 1,50,000 ગુણ્યા 1% એટલે 1,500. પ્લસ કરીને 12 મૂકી દઈએ 1,51,500 એટલે આ આવી આપણી બજાર કિંમત. બજાર કિંમતના કેટલા ટકા દલાલી છે તો કે વેચાણ છે એટલે દલાલી થશે બાદ, બરાબર. એટલે કે અહીંયા આવશે દલાલી બજાર કિંમતના 1%. તો 1,51,500, બરાબર છે. અને એને ગુણ્યા 1% દલાલી એટલે 15,015. 1,515 દલાલી માઇનસ કરવાની છે. એ આવશે 1,49,985, બરાબર છે. તો આ દલાલી માઇનસ. હવે એની વ્યાજ બાદ વેચાણ કીધું છે એટલે આજ આપણી મૂડી કિંમત, બરાબર છે. ચાલો હવે આપણે વ્યાજની અલગથી ગણતરી કરશું. તો વ્યાજ બરાબર 1,50,000 દાર્શનિક કિંમત એને ગુણ્યા 12%નું આપણું જામીનગીરી છે અને એને ગુણ્યા કેટલા માસ તક કે 1/9 રોજ આપણે બરાબર વેચીએ છીએ. તો 9મો મહિનો એટલે કે છઠ્ઠા મહિનામાં લાસ્ટ આપણે મળ્યું હતું એટલે 7, 8 અને 9. પણ 9મો મહિનો શરૂઆતમાં જ છે એટલે 7 અને 8 બે જ છે એટલે કે 2 માસ એને ભાગ્યા 12 એટલે કે 7મો મહિનો આખો અને 8મો મહિનો આખો. તો આ આવી જશે આપણી પાસે 1,50,000 ગુણ્યા 12% એને ગુણ્યા 2/12 એટલે એ આવશે 3,000 વ્યાજ. ચાલો અને આ આવશે આપણી મૂડી કિંમત, બરાબર છે. ચાલો મૂડી કિંમત એ આવી ગઈ, વ્યાજ એ આવી ગયું. હવે આપણે એને આપણા રોકાણોના ખાતામાં લખશું. તો અહીંયા આપણે દાર્શનિક કિંમત 1,50,000 છે, એ વેચાણ છે એટલે આ બાજુ આવશે જમા બાજુ. 1/9 રોજ આપણે કરીએ છીએ વ્યવહાર. શું છે તો કે બેંક ખાતે વેચાણ. ચાલો કેટલું છે તો કે 1,50,000 દાર્શનિક કિંમત, વ્યાજ સમાયેલું છે 3,000 અને મૂડી કિંમત છે 1,49,985. ચાલો આગળ વધીએ. આને હું પાછું સાઈડમાં મૂકી દઉં. આગળનો વ્યવહાર છે. આગળના વ્યવહાર પહેલાં આપણે આખરની જે છે પહેલાં 6 માસિક વ્યાજની ગણતરી કરવી પડશે. 1/9નો વ્યવહાર થઈ ગયો છે. અહીંયા આવશે 6 માસિક વ્યાજની ગણતરી
ક્યારે? તો કે 31/12 રોજ. ચાલો, તો સૌ પ્રથમ આપણને બાકી ફાઇન્ડ આઉટ કરવી પડશે, પછી આપણે એના ઉપર વ્યાજ લેશું. તો બાકી ફાઇન્ડ આઉટ કરી લઈએ. પહેલાં આપણે 5,25,000 પ્લસ 2,50,000 એટલે એ આવશે 7,75,000. એમાંથી આપણે 2,75,000નું વેચાણ કર્યું માઇનસ 1,50,000નું વેચાણ કર્યું એટલે આખરની બાકી આવી 3,50,000. તો અહીંયા આપણે આખરની બાકી 3,50,000 એના ઉપર 6 માસિક વ્યાજ આપણે મળશે એટલે એને ગુણ્યા 12%, એને ગુણ્યા 6/12 બરાબર. એટલે કે એ વ્યાજ આવી જશે આપણી પાસે ગુણ્યા 12%, એને ગુણ્યા 6/12 એટલે કે એ આવશે 21,000 આપણું 6 માસિક વ્યાજ. ચાલો, તો અહીંયા 6 માસિક વ્યાજ આપણને મળશે એટલે અહીંયા આપણે 31/12 રોજ બેંક ખાતે શું છે તો કે વ્યાજ, તો એ છે આપણું અહીંયા કાંઈ નહીં આવે 21,000, અહીંયા કાંઈ નહીં આવે બરાબર છે. ચાલો, પછી આગળ વધીએ. લાસ્ટ વ્યવહાર છે આપણો, શું કહે છે? 1/3/2023. તો 1/3/2023 રોજ શું છે તો કે વ્યાજ બાદ ખરીદી. ચાલો, તો વ્યાજ બાદ ખરીદી શું છે તો કે 80,000 એની દાર્શનિક કિંમત છે. ચાલો, દાર્શનિક કિંમત આપણને આપેલી છે કેટલી છે તો કે 80,000. ચાલો, તો 80,000. હવે એના ઉપર આપણે છે એ 99 રૂપિયા બજાર કિંમત આપી છે એટલે 1% ઘટાડો એટલે માઇનસ કરશું આપણે 80,000 ગુણ્યા 1% એટલે 800 રૂપિયા માઇનસ કરીને બારે લખી નાખશું 79,200. બેકગ્રાઉન્ડમાં કોઈ નોઈસ આવતો હોય તો ઇગ્નોર કરજો થોડું બરાબર છે. હમણાં સમ પૂરો થઈ જશે. 1% ઘટાડો આપણો છે 79,200 બરાબર છે. ચાલો, પછી આ આવી આપણી બજાર કિંમત. બજાર કિંમત આવી ગઈ. હવે આપણે એના ઉપર આપણે શું લઈશું તો કે બ્રોકરેજ. તો ખરીદી છે એટલે બ્રોકરેજ થશે પ્લસ એટલે અહીંયા આપણે લખશું દલાલી. ચાલો, તો દલાલી છે કેટલી તો કે 1%, 1%. તો એને ગુણ્યા 1% તો એ આવશે 792 રૂપિયા દલાલી એડ કરીએ એટલે આપણી પાસે આવશે 79,79,992. તો હવે આ આવી જશે આપણી પાસે જે આવ્યું એ વ્યાજ બાદ ખરીદી છે બરાબર છે. એટલે આમાં વ્યાજ સમાયેલું નથી તો આ ડાયરેક્ટ મૂડી કિંમત જ આવી ગઈ બરાબર છે. અને અહીંયા આપણે વ્યાજની અલગથી ગણતરી કરવી પડશે. કેટલું છે તો કે 80,000 આપણી દાર્શનિક કિંમત છે એને ગુણ્યા 12% અને કેટલા સમયનું તો કે 1/3 બરાબર. એટલે કે 31/12 રોજ હમણાં આપણને વ્યાજ મળ્યું એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 માસ, પહેલો ને બીજો 2 માસનું વ્યાજ આમાં સમાયેલું હશે. તો 80,000 એને ગુણ્યા 12% એને ગુણ્યા 2/12 તો એ આવી જશે આપણી પાસે 1,600 રૂપિયા વ્યાજ બરાબર. અહીંયા લખી નાખો 1,600 બરાબર અહીંયા કરતાં. પણ ચાલો હવે આપણે આને લખી નાખીએ આપણા રોકાણો ખાતામાં બરાબર છે. ખરીદી છે એટલે આ બાજુ આવશે બરાબર છે, ઉધાર બાજુ. તો અહીંયા આપણે લખી નાખશું 1/3 રોજ શું છે તો કે ખરીદી એટલે કે બેંક ખાતે. ચાલો, તો ખરીદી છે કેટલા રૂપિયાની તો કે દાર્શનિક કિંમત છે 80,000 બરાબર. અને 1,600 રૂપિયા વ્યાજ સમાયેલું છે અને 79,992 એ શું છે તો કે એ આપણી મૂડી કિંમત છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. હવે બધી આપણે એન્ટ્રી થઈ ગઈ છે, મતલબ બધી આપણને જેટલા વ્યવહાર આપ્યા હતા એ બધા વ્યવહાર છે એ થઈ ગયા છે. હવે આપણે પહેલાં ચઢત વ્યાજની ગણતરી કરવી પડશે બરાબર છે. ચઢેલ પરંતુ નહીં મળેલ વ્યાજ 31
3ના રોજ જે છે એ ચઢત વ્યાજની ગણતરી કરશું. તો અહીંયા આપણે લખશું વ્યાજ ખાતે ચઢેલ પરંતુ લેણું નહીં થયેલ વ્યાજ, બરાબર, જેની બાકી આપણે અહીં લેશું, બરાબર છે. ચાલો, તો એ કેટલું છે ચઢત વ્યાજ? તો હવે આપણે 3 માસનું વ્યાજ ચડત થશે, બરાબર છે. જે ડિસેમ્બરમાં તો આપણને મળી ગયું 31 માર્ચ સુધી, બરાબર છે. તો અહીંયા આપણે 31/3/2023, બરાબર છે. અને અહીંયા આપણે યર ચેન્જ થાય છે એટલે વર્ષમાં આપણે અહીં 2022માંથી 2023 કરવું પડશે. અહીંયા આપણે 2023 અને અહીંયા આપણે છે એ 2023 વર્ષ બદલાવવું પડશે, બરાબર. અહીં 2022 હતું, અહીંયા આપણે 2023 કરવું પડશે. ચાલો, તો ચઢેલ પરંતુ નહીં થયેલ વ્યાજ, તો અહીંયા આપણે ચઢેલ વ્યાજની ગણતરી કઈ રીતે કરશું? તો કે ચઢેલ વ્યાજ છે તો એના માટે પહેલાં આખરની બાકી આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો આખરની બાકી આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરીએ. 5,25,000 પ્લસ 2,50,000 પ્લસ 80,000, ટોટલ 8,55,000. એમાંથી 2,75,000 અને 1,50,000. આખરની બાકી વધશે 4,30,000. એના પર 12% લેખે વ્યાજ કેટલા માસ માટે? તો કે 3 માસ માટે, 3/12. તો 4,30,000 ગુણ્યા 12% એને ગુણ્યા 3/12, તો એ આવી જશે 12,900 અને એ આપણું ચડત વ્યાજ થશે. તો અહીંયા આપણે લખશું 12,900 ચડત વ્યાજ, બરાબર, 31/3ના રોજ. હવે 31/3ના રોજ આપણી બાકી કેટલી વધશે? તો કે એ આપણે અહીંયા આવી હતી 4,30,000, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખીએ 31/3ના રોજ વળી પાછી બાકી આગળ લઈ ગયા. કેટલી? તો કે 4,30,000 આપણે ગણતરી કરી હતી, બરાબર છે. તો અહીંયા આપણે માત્ર દાર્શનિક કિંમત અત્યારે લખું છું 4,30,000, બરાબર છે. અત્યારે આવી રીતે રાખી દઈ. હવે પહેલાં આપણે વ્યાજની ગણતરી કરી લઈ અને વ્યાજની આખરની બાકી વ્યાજ ડિવિડન્ડ ખાતે લઈ જઈ, બરાબર છે. અને વ્યાજની હંમેશા તમને ખબર છે જમા બાકી આવશે. 31,500 પ્લસ 5,500 પ્લસ 3,000 પ્લસ 21,000 પ્લસ 12,900 એટલે એ આવશે 73,900 ટોટલ વ્યાજ બાજુનો સરવાળો. તો અહીંયા આવશે 73,900, બરાબર. આપણે પહેલાં વ્યાજ બાજુનો સરવાળો કરી લીધો. ચાલો, અહીંયા 73,900, અહીં 73,900 ને એમાંથી આપણે માઇનસ કરશું આ બે, 15,750 માઇનસ 1,600, એ આવશે 56,550, જે આપણે લઈ જઈશું 31/12ના રોજ, સોરી 31/3ના રોજ 2023માં વ્યાજ અને ડિવિડન્ડ ખાતે. વ્યાજ અને ડિવિડન્ડ નહીં, વ્યાજ ઓબ્લિક ડિવિડન્ડ ખાતે, બરાબર છે. વ્યાજ અથવા ડિવિડન્ડ ખાતે કેટલા? તો કે 56,550. તો અહીં લખી નાખશું 550, બરાબર. અહીંયા કાંઈ આવશે નહીં. હવે બીજા નંબરમાં પહેલાં આનું ટોટલ આપણે અહીં નીચે લખી નાખીએ 25,000 પ્લસ 2,50,000 પ્લસ 80,000, તો સોરી 8,55,000. તો અહીંયા લખી નાખશું આપણે 8,55,000. અહીંયા આપણે આવ્યા 8,55,000, તો અહીંયા આપણે લખી નાખશું 8,55,000 અને અહીંયા આપણે લખી નાખશું 8,55,000. ચાલો, હવે આપણે આની મૂડી કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો, તો 8,55,000માંથી આપણે માઇનસ કરી નાખ્યા, બાકી આગળ લઈ ગયા એવા આપણી પાસે 4,30,000 દાર્શનિક કિંમત. હવે આપણને એમ કીધું છે કે તારીખ 31/3/2023ના રોજ બોન્ડની બજાર કિંમત 108 હતી અને એક બાજુ આપણને એમ કીધું છે કે સ્ટોકનું મૂલ્યાંકન ફ્લીફો પદ્ધતિ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. આપણે બે વસ્તુ એપ્લાય કરી જોવાની છે અને બેમાંથી જેની મૂડી કિંમત ઓછી આવે
એ વસ્તુ આપણે લેવાની છે. તો અત્યારે હું આને સાઈડમાં મૂકી દઉં છું. ચાલો તો આખર સ્ટોકની મૂડી કિંમતની ગણતરી. ચાલો તો સૌપ્રથમ આપણે લીફો પદ્ધતિ એપ્લાય કરી જોઈએ, બરાબર છે. તો અહીંયા પહેલાં આપણે પહેલો સ્ટેપ લીફો પદ્ધતિ, તમે ગમે એ પહેલાં મૂકો, બરાબર. તમારે માત્ર કમ્પેર કરવાનું છે બેયને. તો લીફો પદ્ધતિ, અત્યારે લીફો પદ્ધતિમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આપણી પાસે શું છે તો કે આપણે આપણું રોકાણોનું ખાતું રાખવું પડશે. તો આને હું સાઈડમાં અત્યારે મૂકી દઉં. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે છેલ્લે આવ્યું હોય એ પહેલાં જાય, બરાબર. તો અહીંયા આપણે 80,000 પહેલાં આવ્યા હતા, તો છેલ્લે આવ્યા હતા, સોરી. તો પહેલાં અહીંયા આપણી પાસે 80,000 છે અને એને આપણે આ બાજુનો ટોટલ છે એટલે એને આપણે પ્લસ કહી દઈએ. તો એ પહેલાં નીકળશે. તો 2,75,000 આપણી પાસે માઇનસમાં છે, બરાબર. ચાલો તો 80,000 માઇનસ 2,75,000 પહેલાં ગયા એટલે આ પૈકીના વૈધા આપણી પાસે 1,95,000, બરાબર છે. હવે એમાંથી વળી પાછા આપણે જે છે એ 80,000 હતા, એમાંથી 2,50,000, 80,000નું કામ પૂરું થઈ ગયું. હવે આપણે 2,50,000 જોઈએ, તો આ પૈકીના આપણે 2,50,000માં જ જવા દેવાના છે. તો પ્લસ કરશું આપણે 2,50,000, બરાબર. એટલે 1,95,000 જે આ પૈકીના હતા આપણી પાસે, એમાંથી આપણે 2,50,000 માઇનસ કરશું. તો 1,95,000 પ્લસ 2,50,000, તો 2,50,000 આ બાજુના હતા, એમાંથી આપણી પાસે 55,000 વધ્યા હતા, એને હું પ્લસ જ કહું છું. તો 55,000, બરાબર. હવે પછી પાછા 55,000 વધ્યા આપણી પાસે. તો હવે આપણે એમાંથી આ 1,50,000 જવા દેવાના છે. આનું કામ થઈ ગયું. હવે આ જવા દેવાના છે, બરાબર. તો અહીંયા આપણે લખશું 1,50,000. તો અહીંયા આપણે લખી નાખીએ માઇનસ 1,50,000, એટલે વધશે આપણી પાસે, માઇનસ કરશું 1,50,000 એટલે 95,000. તો અહીંયા આપણે 95,000 અને માઇનસ વધ્યા એટલે કે આ પૈકીના વધ્યા. તો હવે આપણી પાસે આ પૂરા થઈ ગયા, 2,50,000 હતા એ. તો હવે છેલ્લા વધ્યા આપણી પાસે 5,25,000. તો અહીંયા આપણે લખશું પ્લસ કરશું 5,25,000, બરાબર છે. તો એને માઇનસ કરશું આપણે, એટલે કે પ્લસ કરશું 5,25,000ને, એટલે આપણી પાસે લાસ્ટ વધ્યા 4,30,000, બરાબર છે. ચાલો તો આ વધી ગયા આપણી પાસે 4,30,000 આ પૈકીના, બરાબર છે. હવે પહેલાં તમને હું પ્રોપર સમજાવી દઉં કે પહેલાં 80,000 હતા, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે એટલે કે છેલ્લા આવ્યો એ પહેલાં જાય, બરાબર. તો છેલ્લે આવ્યા 80,000, 80,000માંથી 2,75,000 માઇનસ થાય એટલે આપણી પાસે 1,95,000 વધે આ પૈકીના. પછી આપણે 80,000 વયા ગયા, 2,50,000માંથી વળી પાછા જે 95 વધ્યા હતા એ જવા દીધા, એટલે વધ્યા આપણી પાસે 55,000, બરાબર, જે આ પૈકીના હતા. હવે 95 આ વસ્તુ પૂરી થઈ ગઈ. પછી 55,000માંથી 1,50,000 કાઢ્યા એટલે વધ્યા 95,000. હવે 95,000 આ પૈકીના વધ્યા, એને આપણે આમાંથી માઇનસ કરશું એટલે આપણી પાસે આખરની બાકી વધશે 4,30,000, અને એ આપણી આખરની બાકી હશે 4,30,000. હવે એ 4,30,000 આપણી પાસે વધ્યા, તો એ કઈ પૈકીના વધ્યા હતા કે 5,25,000ના. તો 5,25,000 આપણી પાસે 4,72,500 હતા મૂડી કિંમત, બરાબર છે. 4,72,500 હતા મૂડી કિંમત. હવે 4,30,000 વધ્યા છે આપણી પાસે, તો એની મૂડી કિંમત કેટલી હશે? ત્રિરાશી મૂકી દો. તો 4,30,000 ઓલરેડી મારા કેલ્સીમાં છે, એને ગુણ્યા 4,72,500, બરાબર છે. અને એને ડિવાઈડમાં હું કરી નાખું તો 5,25,000 ડિવાઈડ થશે, તો એ થશે 3,87,000. તો અહીંયા મારી પાસે આવશે મૂડી કિંમત કેની? તો કે લીફો પદ્ધતિ મુજબની મૂડી કિંમત, બરાબર છે. અને હવે હું બીજો કેસ જોઉં તો બીજા કેસમાં મારી પાસે શું છે તો કે બીજા કેસમાં મને એમ કીધું છે કે સ્ટોકનો 31 તારીખના રોજ આપણે છે એ બજાર કિંમત 108 લેવાની છે. તો દાર્શનિક કિંમત એના 108 રૂપિયા લેખે કરવાનું છે. તો અહીંયા આપણે બજાર કિંમત 108 છે,
તો હવે આપણે દાર્શનિક કિંમત છે એ કેટલી હતી આપણી પાસે? તો કે 4,30,000. તો અહીંયા આપણે વધશે દાર્શનિક કિંમત 4,30,000. બરાબર કે આવી જ રીતે જેવી રીતે કરતા હોય એવી જ રીતે કરીએ. દાર્શનિક કિંમત છે 4,30,000. એમાંથી પ્લસ કરશું આપણે 8 રૂપિયા લેખે. બરાબર છે, 8% વધારો. બરાબર છે, તો 4,30,000 8% 34,400. ડાયરેક્ટ પ્લસ કરીને બહાર મૂકી દઈ તો એ આવશે 4,64,400. આપણી પાસે બે વેલ્યુ આવી, એક આ 4,64,400 આવી અને એક આવી 3,87,500. હવે આ બેમાંથી નાની હોય ને એને આપણે એપ્લાય કરવાની. આ આવી આપણી બજાર કિંમત અથવા તો મૂડી કિંમત. બરાબર, તમે જે કહો એ વસ્તુ આ છે. હવે આ બેમાંથી ઓછું હોય એ વસ્તુ આપણે કરવાની. તો ઓછી શું છે? તો કે ઓછી છે આપણી આ મૂડી કિંમત જે આપણે ત્રિરાશી માંડીને આવી હતી 3,87,500. તો અહીંયા આપણે 31/3ના રોજ 3,87,500 શું આવશે? તો કે આપણી મૂડી કિંમત આવશે. બરાબર છે, કદાચ ભૂલ લાગે છે 500 રૂપિયાની. 5,25,000 4,30,000 એને ગુણ્યા 4,72,500 એને ભાંગ્યા 5,25,000. તો એ આવશે 3,87,000, નહીં કે 3,87,500. બરાબર છે, તો અહીંયા જરાક ત્રિરાશીમાં 3,87,000 એટલે આપણી જે મૂડી કિંમત આવશે એ 3,87,000 આવશે, નહીં કે 3,87,500. ચાલો, જરાક લખવામાં ભૂલ થઈ ગઈ હતી કે શું કોઈ ખબર નહીં, પણ થઈ ગયું હતું. ચાલો, તો આ થઈ ગયું. આપણી પાસે 3,87,000 આપણી પાસે આવી ગઈ મૂડી કિંમત. હવે આપણે માત્ર આખરની બાકી ગોતવાની છે અને આખરની બાકી મળી ગઈ. હવે આપણે નફો નુકસાન લઈ જવાનું છે. બરાબર, બે બાજુ આપણી બંધ થઈ ગઈ, એક બાજુ આપણે કરવાની છે. તો ગમે એક બાજુ આપણે પહેલાં બંધ કરીએ. 4,72,500 પ્લસ 2,47,450 પ્લસ 79,992. ચાલો, તો ટોટલ થશે 7,99,942. તો એને હું અહીં લખી નાખું છું 7,99,942. ચાલો, અને આ બાજુનું ટોટલ કરીએ. 2,72,195 પ્લસ 1,49,985 પ્લસ 3,87,000. ચાલો, તો એ આવશે 8,09,180. મીન્સ કે આ બાજુનું ટોટલ આપણને વધારે મળે છે. 8,09,180. એમાંથી આપણે આ બાજુનું ટોટલ જે 7,99,942 આવ્યું હતું એને માઇનસ કરીએ એટલે કે 9,238 આ બાજુ આવશે અને એ આવશે નફા નુકસાન ખાતે નફો. બરાબર છે, 9,238. ચાલો, તો આ હતો આપણો જે 2023માં પૂછાઈ ગયો હતો. બરાબર છે, ઇઝી દાખલો હતો. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તમને ખબર છે કરી જ નાખજો. બરાબર છે, ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ. થેન્ક યુ.